નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નિહોડીદ્રા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। રાણાવાવના ખંભાળાના કન્યા છાત્રાલયમાં ફૂડ પોઈઝનિંગથી ચકચાર, 17 જેટલી છાત્રાઓની તબિયત લથડતા સારવારમાં। પોરબંદરમાં મંગળવારે રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 3 ઇંચ વરસાદ વરસી જતા ઠંડકનો અહેસાસ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો, ટંકારિયામાં રેસ્ક્યુ કરી લોકોને બચાવાયા। કુતિયાણામાં સફાઈ કર્મચારીઓ 3 માસથી પગાર વિહોણા, વહીવટદારના શાસન સામે લોકોમાં રોષ। પોરબંદરના બડા પંથકમાં ફૂડ પોઈઝનિંગની એક ઘટના સામે આવી છે, જેમાં ખંભાળા ખાતે સરકારી કન્યા છાત્રાલયની છાત્રાઓ બીમાર પડી જતા તાત્કાલિક સારવાર માટે રાણાવાવના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઈ હતી। રાણાવાવ તાલુકાના ખંભાળા ગામે કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલય આવેલી છે। સરકાર દ્વારા સંચાલિત આ છાત્રાલયમાં લગભગ 125 જેટલી વિદ્યાર્થીનીઓ રહે છે। આ વિદ્યાર્થીનીઓ અલગ અલગ શાળામાં અભ્યાસ કરે છે। જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓ માટે સરકાર દ્વારા આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। ગઈ રાત્રે જમ્યા બાદ આજે સવારે આ છાત્રાલયની 17 જેટલી વિદ્યાર્થીનીઓ બીમાર પડી જતા તાત્કાલિક સારવાર માટે રાણાવાવના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી, જેમાં મોટાભાગની છાત્રાઓને પેટમાં અને ગળામાં તકલીફ ઊભી થઈ હતી। આ છાત્રાઓમાંથી 3 જેટલી છાત્રાઓને દાખલ કરી સારવાર આપવામાં આવી હતી। હું ડોક્ટર કિશન રૂગાણી, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સીએચસી રાણાવ। આજે સવારે ખંભાળા કસ્તુરબા ગાંધી બાલિકા હોસ્ટેલમાંથી 17 જેટલી છોકરીઓ આવી હતી। એમને બધાને ઉલટી, સેજ પેટમાં દુખાવો એવું સામાન્ય કમ્પ્લેન હતી। એમાંથી 2 છોકરીઓને બીપી ઓછું થતા બાટલા ચડાવેલ હતા, બાકી બધાને સામાન્ય દવા આપી ને સારવાર આપી છૂટા કરેલ હતા। અત્યારે બધી છોકરીઓની સ્થિતિ સામાન્ય છે, સાધારણ છે, કોઈને ગંભીર તકલીફ નથી અને કોઈને રિફર કરેલ નથી। આ થવાનું કારણ શું હતું? ખાવાનું કંઈક આવી ગયું હોય શકે, કાં પાણીના કારણે હોય થઈ હોય શકે। મારું નામ વાઢેર પરિતાબેન, હું કેજીબી ખંભાળામાં આસિસ્ટન્ટ વોર્ડન તરીકે ફરજ બજાવું છું। રાત્રે છોકરીઓને જમવામાં ફૂડ પોઈઝનિંગ થતાં છોકરીઓને સારવાર હેઠળ પીએચસી સેન્ટર રાણાવાવ લઈ આવવામાં આવી છે। અત્યારે છોકરીની સ્થિતિ કેવી છે? અત્યારે સારું છે, બધી દીકરીઓને 3 દીકરીઓની બોટલ ચાલુ છે। આ ઘટના બનતા આરોગ્ય અધિકારી તપાસ માટે ખંભાળા છાત્રાલય ખાતે દોડી ગયા હતા। ડોક્ટરના જણાવ્યા મુજબ ખોરાક અથવા તો પાણીના કારણે અચાનક આ છાત્રાઓ બીમાર પડી હોવાનું પ્રાથમિક નિદાનમાં જણાઈ રહ્યું હતું। રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ। પોરબંદર શહેરમાં ઘણા લાંબા વિરામ બાદ ગઈ રાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેમાં શહેર અને આસપાસના વિસ્તારમાં લગભગ 3 ઇંચ જેટલો વરસાદ પડી જતા લોકોએ ઠંડકની અનુભૂતિ કરી હતી। ભીમ 11થી અત્યાર સુધીમાં વરસાદના 3 જેટલા રાઉન્ડ આવી ગયા છે, પરંતુ છેલ્લા 2 રાઉન્ડમાં પોરબંદર શહેરમાં કોઈ ખાસ વરસાદ જોવા મળતો નહોતો। ત્યારે ગઈ રાત્રે દિવસભર વરસાદી છાંટણા રહ્યા હતા। ત્યારબાદ રાત્રે 10 વાગ્યાથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને લગભગ 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો, જેને લઈ શહેરના મુખ્ય માર્ગો પર પાણીનો ભરાવો થયો હતો। વરસાદ પડતા જ શહેરીજનો વરસાદી મોજ માટે રોડ રસ્તા ઉપર નીકળી ગયા હતા, તો કેટલાક નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસવા લાગતા લોકો મુશ્કેલીમાં પણ મુકાયા હતા। છેલ્લા કેટલાય સમયથી પોરબંદર શહેરમાં લોકો અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા હતા। ત્યારે ગઈકાલે લગભગ 3 ઇંચ જેટલો વરસાદ પડી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। દેવભૂમિ દ્વારકા પંથકમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। ખાસ કરીને કલ્યાણપુર પંથકના ટંકારિયા ગામે 4 ઇંચ જેટલો વરસાદ પડી જતા પાણી ફરી વળ્યા હતા, તો ગામની નદીઓ પણ 2 કાંઠે વહેતી થઈ હતી। ત્યારે રોડ પર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કરવું પડ્યું હતું।
કલ્યાણપુર પંથકના ટંકારિયા ગામે 4 ઇંચ જેટલો વરસાદ પડી જતા ચોતરફ પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને સીમ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે ખેતરો પાણીમાં ગરકાવ થયા હતા. 2 થી 2.5 કલાક જેટલા સમયમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી જતા મોટાભાગના વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. તો ટંકારિયા અને પ્રેમસર ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળતા અવરજવર કરનાર લોકો પાણીમાં ફસાયા હતા. ત્યારે નાળાની મદદ વડે સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરી આ લોકોને સામે કિનારે પહોંચાડ્યા હતા. ભારે વરસાદને કારણે આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું ટૂંક સમય માટે નિર્માણ થયું હતું. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા. તો બીજી તરફ કલ્યાણપુર પંથકના જામરાવલ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડી ગયો હતો, જેના કારણે જામરાવલ શહેરના મોટાભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તો સૂર્યાવદરથી રાવલ તરફ જતો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો હતો. ગઈકાલે સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાની તોફાની બેટિંગને કારણે ભારે વરસાદ પડી ગયો છે. ત્યારે જામરાવલમાં પણ માત્ર 1 જ કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડી જતા ટૂંક સમય માટે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જામરાવલમાં ભારે વરસાદને કારણે બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં પાણીના પૂર વહેતા થયા હતા. તો બીજી તરફ ગોરાણા અને ભેટકડી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી ગયો છે. સૂર્યાવદર ગામે ભારે વરસાદ પડી જતા મોટાભાગના ખેતરો પાણીમાં ગરકાવ થયા હતા. મેઘરાજાની તોફાની બેટિંગને કારણે સૂર્યાવદરથી જામરાવલને જોડતો મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ થતા સંપર્ક વિહોણો થયો હતો. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા. દેવભૂમિ દ્વારકાના ભાટિયા પંથકમાં પણ એકાએક ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો, જેના કારણે ભાટિયા ગેટથી બહાર ભોગાત રોડ પર પાણી ફરી વળ્યા હતા. ભાટિયા ગામની બજારોમાં પણ જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. મેઘરાજાની અડધો કલાક તોફાની બેટિંગથી ભાટિયાનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. દેવભૂમિ દ્વારકા પંથકના ભાણવડ સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી ગયો હતો. તો બડા ડુંગરમાં પડેલા ભારે વરસાદની અસર પણ ભાણવડ પંથકના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી હતી. સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા મહેરબાન થયા હતા. ત્યારે ભાણવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં ગોંદા, ગુંદલા અને રોજીવાડા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડી જતા ચોમાસુ પાકને ફાયદો થશે. તો બીજી તરફ બરડા ડુંગરમાં પડેલા વરસાદની અસર રાણપર સહિતના નજીકના ગામોમાં જોવા મળી હતી. ભારે વરસાદને કારણે આ ગામની બજારોમાં પાણી વહેતા થયા હતા. નિરંજનસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. રાણાવાવ શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા, જેમાં રાણાવાવ શહેરમાં ઝરમર વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તો આસપાસના વિસ્તારના ખેડૂતોના ચોમાસુ પાકને પણ આ વરસાદથી ફાયદો થશે, જેને લઈ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. કુતિયાણામાં સફાઈ કર્મચારીઓનો 3 માસથી પગાર થયો નથી, જેને લઈ કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું. તો બીજી તરફ પાલિકાના અનેક કર્મચારીઓ ઘેર બેઠા પગાર લેતા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. કુતિયાણા નગરપાલિકાના વહીવટદાર શાસનમાં અનેક વખત વિવાદના વંટોળમાં આવી રહી છે. કુતિયાણા શહેરમાં લોકો વહીવટદારના શાસનથી નારાજગી દર્શાવી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો અહીંના ચીફ ઓફિસર શહેરીજનોના પ્રશ્નો હોય તો ફોન ઉપાડવાની તસ્દી પણ ન લેતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. હાલ સફાઈ કર્મચારીઓના છેલ્લા 3 માસથી પગાર થયો નથી. ઉપરાંત અનેક પડતર માંગણીઓનો પણ ઉકેલ આવ્યો નથી. ત્યારે આ બાબતે કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું. મારું નામ નરેશભાઈ બી સોલંકી છે અને ગુજરાત વાલ્મીકી સંગઠનનો અત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે છું. જેથી કરીને આ કુતિયાણા નગરપાલિકાની અંદર આજે 3 મહિનાથી પગાર થયા નથી. તમામ મામલતદારશ્રીને રજૂઆત કરવા જતાં, ચીફ ઓફિસરને રજૂઆત કરવા જતાં કોઈ પણ સરખો જવાબ મળતો ન હોય, જેથી કરી અને અમે અલ્ટિમેટમ આપેલું છે કે જો આ પગાર વહેલી તકે નહીં થાય તો અમે કાયદેસર રીતે ઘણી રીતે માર્ગે આંદોલન કરીશું અને એના સંપૂર્ણ જવાબદાર આ નગરપાલિકા રહેશે. તો બીજી તરફ પણ નગરપાલિકાના કેટલાક કર્મચારીઓ ઘરે બેઠા પગાર ખાય છે તેવી ચર્ચા પણ શહેરમાં જોવા મળી રહી છે. ત્યારે આવા કર્મચારીઓને રાજકીય પીઠબળ મળી રહ્યું છે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી યુવતીએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ભારે અરેરાટી ફેલાઈ છે. તો આ બનાવ અંગે કમલાબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના ઇન્દિરાનગરમાં મામાદેવના મંદિરવાડી ગલીમાં રહેતી ઉર્વશી શરમણભાઈ વાજા નામની 19 વર્ષની યુવતીએ આપઘાત કરી લીધો છે, જેમાં યુવતીએ તેના ઘરે પાઇપ પર ચૂંદડી બાંધી કોઈ પણ કારણસર ગળાફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું છે. જે બનાવની નોંધ લઈ આગળની તપાસ કમલાબાગ પોલીસ ચલાવી રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ વાત કરીએ તો પોરબંદર નજીકના પાદળી ગામે પણ આપઘાતની એક ઘટના સામે આવી છે, જેમાં એક યુવાને ગળફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું છે. પાદળીના કાંધાભાઈ રામાભાઈ ઓડેદરા નામના યુવાને પોલીસ સ્ટેશનમાં એવું જાહેર કર્યું છે કે તેમના મોટા ભાઈ રાજુ ઉર્ફે ભીખુ રામાભાઈ ઓડેદરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે, જેમાં અંતિમ પગલું ભરવા પાછળનું કારણ એવું દર્શાવ્યું છે કે આપઘાત કરનાર રાજુને ઘણા સમયથી ડાયાબિટીસની બીમારી હતી. રાજુની પત્ની તેને છોડીને તેની દીકરીના ઘરે જતી રહી હતી, જેથી રાજુ એકલવાયુ જીવન ગાળતો હતો અને કંટાળીને પોતાની મેળે ગળાફાંસો ખાઈ આ અંતિમ પગલું ભર્યું છે તેવું જાહેર થતાં આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા શહેરમાં આશા વર્કર બહેનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ બહેનોની પડતર માંગણીઓ નહીં સંતોષવામાં આવતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઉપલેટામાં આશા વર્કર બહેનો દ્વારા આશા ઇન્સેન્ટિવ, પગાર વધારો, કામગીરીનો ચોક્કસ સમય નક્કી કરવો, JSYમાં ડિલિવરી થાય તો તે પેમેન્ટ ચાલુ કરવું, આભા કામગીરીનો ટાર્ગેટ બંધ કરવો અને કોરોના વેક્સિનની કામગીરીનું વળતર ચૂકવવું સહિત 10 જેટલી માંગણીઓ કરવામાં આવી હતી, પરંતુ તેનું કોઈ નિરાકરણ ન આવતા અંતે ફરી આશા વર્કર બહેનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી આ માંગણીઓ સંતોષવા માંગ કરી છે અને જો માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો કામગીરીથી અળગા રહેવાની ચીમકી પણ ઉચ્ચારી છે. મારું નામ ચંદ્રવાડિયા નીરુ બી, ઉપલેટા અર્બન. આજે અમે ઉપલેટા તાલુકાના બધા બહેનો મળ્યા છીએ, આશા બહેનો જ ખાલી, બરોબર. અમારી માંગણીઓ એ છે કે અમારે 18,000 ફિક્સ, અને અમે કેટલા કામ એવા કરીએ છીએ કે જેનું અમને કઈ વળતર મળતું નથી. જે કોરોના સમયે અમે અમારું ઘરનું પણ વિચાર્યું નથી અને કોરોનામાં તનતોડ મહેનત કરીને આખો દિવસ કામ કર્યું છે અને અમારા જીવના જોખમમાં મૂકીને અમે જે કામ કર્યું છે એનું પણ સરકારે અમને કાંઈ પણ વળતર દીધું નથી. અમને કીધું કે હા મળી જશે. ત્યારે કામ કરતા ત્યારે અમને બજેટ ફાળવ્યું હતું આખો દિવસના 200 રૂપિયા, ત્યારે અમને લેટર પેડે આપ્યો હતો, પણ એ કાંઈ અમલમાં આવ્યું નથી. અને બીજું, અમારે એટલી કામગીરી અમારી ઉપર છે કે માતા જ્યારે પ્રેગ્નેન્ટ હોય બેન, ત્યારથી અમારે એની તકેદારી રાખવાની કે બેનને ડિલિવરી થાય, બાળક આવે તો બાળકને પૂરેપૂરું વેક્સિનેશન કરાવવાનું, 5 વર્ષ સુધી એ બાળકનું વેક્સિનેશન પૂરેપૂરું કરાવીએ. બાકી અમારા વિસ્તારમાં જે પણ કાંઈ પણ આરોગ્યને લગતી કોઈ પણ કામ આવે એ માત્ર ને માત્ર આશા વર્કર સિવાય કોઈ કરતું નથી. અને આ બધી કામગીરી કરવા છતાં પણ અમારી સેલેરી સાવ ઓછી, અને જે 2500 નો વધારો અમને આપ્યો છે એ પણ ટાઈમે આવતો નથી. 3-3, 4-4 મહિને આવે તો ઘણા બહેનો એવા પણ છે કે જે મહિના દિવસનો પગારની રાહ જોઈને બેઠા હોય, એના માટે તો એ નોકરી કરતા હોય, તો એ પણ અમને ટાઈમે આવે નહીં તો અમારે શું કરવું? એટલે અમે સરકારને ઉપર અમારી ખાસ રજૂઆત છે કે જ્યાં સુધી અમારા બધા પ્રશ્નો પૂરા નહીં થાય ત્યાં સુધી અમે કામથી અળગા રહેવાના છીએ અને અમારી બધી માંગણીઓ પૂરી થાય એવી સરકારને અપીલ છે. આગામી સમયમાં આવેદન થઈ જાય પછી તમારો વાતનો નિકાલ નહીં આવે તો કોઈ બસ હવે વાતનો નિકાલ હજી પણ નહીં આવે તો આગળ અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ અને આ વખતે તો જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કામ ઉપર અળગા જ રહીએ છીએ અને અમે એક નહીં, ઓલ ગુજરાતના બધા આશા વર્કરો આ કામથી અળગા છીએ અને રહેવાના છીએ અને અમારી સાથે યુનિયન પણ છે, અમે એકલા નથી. પોરબંદરમાં વધુ એક સગીરાનું અપહરણ થયું છે, ત્યારે તેના વાલીએ આ સગીરાને લલચાવી ફોસલાવી કોઈ શખ્સ અપહરણ કરી ગઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની હદમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની 15 વર્ષ 8 મહિનાની સગીર દીકરીને કોઈ અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઈ ગયો છે. આથી આગળની તપાસ ઉદ્યોગનગર પોલીસે હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના ગોઢાણિયા શૈક્ષણિક સંકુલની હોસ્ટેલમાં રહેતી એક યુવતી ગુમ થઈ ગઈ છે.
જેમાં એ જ કોલેજમાં અભ્યાસ કરતી યુવતી કોલેજમાંથી ગુમ થતાં પોલીસને જાણ કરવામાં આવી છે. પોરબંદરના મિલપરામાં રહેતા આધેડે કમલાબાગ પોલીસ મથકમાં એવું જાહેર કર્યું છે કે તેની 20 વર્ષની દીકરી ગોઢાણીયા કોલેજની હોસ્ટેલમાં રહે છે અને ગોઢાણીયા કોલેજમાં જ અભ્યાસ કરે છે. તારીખ 8 જુલાઈના રોજ તે બપોરે 12 વાગ્યા આસપાસ કોઈને કહ્યા વગર કોલેજેથી જ ગુમ થઈ ગઈ છે. તેથી કમલાબાગ પોલીસે આ બનાવમાં કોલેજના સીસીટીવી ફૂટેજ સહિત વિવિધ મુદ્દાઓના આધારે તપાસ શરૂ કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ધોરાજીમાં ભારત વિકાસ પરિષદ નામની સેવાકીય સંસ્થા ઠેર ઠેર વૃક્ષારોપણની કામગીરી કરી રહી છે. ત્યારે લોકો વધુમાં વધુ વૃક્ષનું વાવેતર કરે એવા હેતુથી સામાજિક વનીકરણ રેન્જ દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણ કરવામાં આવ્યા હતા. વિનુભાઈ વગાસિયા, ભારત વિકાસ પરિષદ સંગઠન મંત્રીની જવાબદારી, ધોરાજી. આજરોજ તારીખ 7/7/2024 રોજ ભારત વિકાસ પરિષદ ધોરાજી શાખા અને સામાજિક વનીકરણ રેન્જના સંયુક્ત ઉપક્રમે શ્રી કૃષ્ણ ગૌશાળા ધોરાજી ખાતે વિનામૂલ્યે રોપાનું વિતરણ અને ભારત વિકાસ પરિષદ ધોરાજી શાખા દ્વારા રાહત દરે પાંજરાના વિતરણનો આજરોજ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ થકી શહેરમાં ખૂબ જ વધુ પ્રમાણમાં વૃક્ષોનો ઉછેર થશે અને એકદમ ટ્રી ગાર્ડ રાખીને એને સલામતીપૂર્વક ઉછેર થશે અને એક ધોરાજીને જે લીલુંછમ અને હરિયાળું બનાવવા માટેનો એક ભારત વિકાસ પરિષદ અને સામાજિક વનીકરણ રેન્જ દ્વારા એક ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે. અસ્તુ ભારત માતા કી જય. પોરબંદરના કુચડી નજીક પણ એક પ્યાગો રિક્ષા અડે પશુ આવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના રાતડી ગામે રહેતા જીવાભાઈ ગલાભાઈ મોરી નામના યુવાન તેમના ઘરેથી પોરબંદર ખાતે પ્યાગો રિક્ષા લઈને આવતા હતા. ત્યારે કુચડી ગામ નજીક અચાનક રિક્ષા અડે પશુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષા ચાલક યુવાને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ વાત કરીએ તો પોરબંદરના બાબડા નજીક પણ રિક્ષા અડે પશુ ઉતરતા રિક્ષા પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં રિક્ષા સવારને ઈજા પહોંચતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. પોરબંદરના રોજડા ગામે રહેતા ધીરુભાઈ હાજાભાઈ શાદિયા નામના આધેડ તેમની પ્યાગો રિક્ષા લઈ પોરબંદરથી તેમના ઘરે જતા હતા. ત્યારે બાબડા ગામ નજીક રિક્ષા આડે અચાનક ઢોર આવતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં રિક્ષા ચાલક આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના સોઢાણા ભૂમિયાવદર રોડ પર 4 દિવસ પૂર્વે અકસ્માત થયો હતો, જેમાં પરપ્રાંતીય યુવાનનું મોત થયું હતું. જે અકસ્માત સર્જનાર ભૂમિયાવદર ગામના શખ્સને પોલીસે ઝડપી લીધો છે. 4 દિવસ પૂર્વે સોઢાણા ભૂમિયાવદર રોડ ઉપર સુલતાન નામના એક પરપ્રાંતીય યુવાનનું અકસ્માતે મોત નીપજ્યું હતું. મૂળ મધ્યપ્રદેશના આ યુવાનના અકસ્માતે મોત અંગે તેના પિતા પિન્ટુભાઈ ગુલાબસિંહ ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ પોલીસે તપાસ દરમિયાન બાતમી મળતા ભૂમિયાવદરના હમીર દેવા ઓળિદ્રા નામના આ શખ્સે પોતાની કારમાં અકસ્માત સર્જી દીધો હોવાનું સામે આવતા પોલીસે તેને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરની એક ફાઇનાન્સ કંપનીને 6 જેટલા શખ્સોએ ₹10 લાખના નકલી દાગીના ધાબડી દીધા હતા. જે છેતરપિંડીના બનાવ અંગે પોલીસ ફરિયાદ 7 માસ પૂર્વે નોંધાઈ હતી, જેને એક આરોપીને એલસીબી ટીમે ઝડપી લીધો છે. પોરબંદરના સુદામા ચોકમાં આવેલી મુથુટ ફિનકોર્પ નામની નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા નિલેશ આનંદભાઈ વિસાવાડિયાએ ડિસેમ્બર 2023માં પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે 2020ની સાલમાં અમુક ગ્રાહકોએ સોનાના નકલી દાગીના આપી વિશ્વાસઘાત કર્યાનું ઓડિટરવાડી પ્લોટમાં રહેતા જીગર રમેશભાઈ બામણીયા દ્વારા જાહેર થયું હતું. જેમાં 3 ગ્રાહકો નરસણ ટેકરીમાં રહેતા અમૃતલાલ સામજીભાઈ જોશી, રવિન્દ્ર જતી ગોસાઈ તથા જૂનાગઢના બિલખા ગામે રહેતા સંજય કાંતિલાલ સોલંકી ગીરવે મૂકેલ સોનું ખોટું હોવાનું જણાતા આ 3 ગ્રાહકોને લોન ભરપાઈ કરવા જણાવાયું હતું, પરંતુ તેઓએ લોન ભરપાઈ કરી નહોતી. ત્યારબાદ સોનાની હરાજી દરમિયાન વધુ 3 ગ્રાહકોના નામ ખુલ્યા હતા, જેમાં સોઢાણાવાડી વિસ્તારમાં રહેતો દીપક દેવા વિશાણા,
બોખીરા સત્યાયના મંદિર પાસે રહેતા આવડા અર્જન ગરેજા અને છાયાખડા વિસ્તારના ભરત લખુ રાડાએ મૂકેલ સોનું પણ ખોટું જણાવ્યું હતું. આથી આ તમામ 6 ગ્રાહકોએ સોનાનો વરખ ચડાવેલા ખોટા દાગીના ગીરવે મૂકી કંપનીને વિશ્વાસમાં લઈ ₹10,11,637ની 8 જેટલી લોન મેળવી હતી અને આ લોનની રકમ હજુ સુધી ભરપાઈ કરી ન હતી. તે અંતે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એલસીબી ટીમે તપાસ હાથ ધરી મૂળ મોઢવાડા ગામે વાછરા દાદાના મંદિર પાસે તથા હાલ રાજકોટ બસ સ્ટેન્ડ પાછળ આવેલ આરએમસી ચોકમાં શ્યામ ઇન હોટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા રવિન્દ્ર જતી નટવરજતી ગોસાઈને ઝડપી લીધો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. રાણાવાવના ખંભાળાના કન્યા છાત્રાલયમાં ફૂડ પોઈઝનિંગથી ચકચાર, 17 જેટલી છાત્રાઓની તબિયત લથડતા સારવારમાં. પોરબંદરમાં મંગળવારે રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 3 ઇંચ વરસાદ વરસી જતા ઠંડકનો અહેસાસ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો, ટંકારિયામાં રેસ્ક્યુ કરી લોકોને બચાવાયા. કુતિયાણામાં સફાઈ કર્મચારીઓ 3 માસથી પગાર વિહોણા, વહીવટદારના શાસન સામે લોકોમાં રોષ. હતા ત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.